સાહેબ, આ દુનિયામાં માં એક એવું પાત્ર છે, સમય બદલે એટલે તમામ વ્યક્તિ પોતાના રંગ બદલે, સમય પરિવર્તિત થાય એટલે તમામ વ્યક્તિ પોતાના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે, પણ એકમાત્ર દુનિયાનું એકમાત્ર એક પાત્ર એવું છે, ગમે તેવો સમય આવે, ગમે તેવું થાય, પણ માં કોઈ દી પોતાના દીકરા પ્રત્યેનો કોઈ દિવસ રંગ ન બદલી શકે. સાહેબ, આ માં એક પોતાનું પાત્ર અડગ હોય છે. માં એક અદ્ભુત પાત્ર છે, અદ્ભુત ચરિત્ર છે, અદ્ભુત ચરિત્ર છે. તમે જોજો, ક્યારેક પ્રસંગમાં કેવું ગયા હોય ને, પતિ પત્ની સાથે 2, 5, 7 વર્ષનું બાળક સાથે હોય, જ્યારે બાળક સાથે હોય અને એ બાળકના પિતાજીએ સરસ મજાનું સૂટ પહેર્યું હોય, એની માએ સરસ મજાની ભારે માલી સાડી પહેરી હોય, બાળકને પણ તૈયાર કરીને લઈ જાય, અને એ સમયે બાળકનો પિતાશ્રી એના મહેમાનોની સાથે એના ગ્રુપમાં બેઠો હોય, મા એની સાથે બહેનો સાથે બેઠી હોય, બાળક એની સાથે એ બધાની સાથે બાળકો સાથે રમતું હોય. પછી બને એવું બરાબર કપડા ખરાબ કરે ને એટલે પછી સીધો એના બાપ પાસે દોડીને જાય. અને ત્યારે તમે આ દ્રશ્ય જોજો, જ્યારે એના પિતાશ્રી પાસે જાય ને એટલે શું કહે, છેટો ઉભો રે, મારા કપડા બગાડીશ. તારી માને જઈને કે સાફ કરી દે. નહીં તો એના ખીચામાં સરસ મજાનો રૂમાલ હોય, એ સાફ ન કરી શકે.